જોઈએ રાજ્યમાં ટેકાના ભાવે મગફળીનો વધુ જથ્થો ખરીદવા કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ। ગુજરાત સરકારે કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। ખાસ કિસ્સામાં 15.21 લાખ મેટ્રિક ટનથી વધુ ખરીદી કરવાની રજૂઆત કરાઈ છે। તો મગફળીનું વધુ વાવેતર થતા ખરીદી વધારવા રજૂઆત કરાઈ। રાજ્યના 9,21,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કર્યું અને કેન્દ્ર સરકાર વધુ મગફળી ખરીદશે તો ખેડૂતોને તેનો ફાયદો થશે। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર। મેહુલ, રાજ્યમાં ટેકાના ભાવે મગફળીનો વધુ જથ્થો ખરીદવા કેન્દ્ર સરકારને રજૂઆત। મેહુલ, અંકુર, બિલકુલથી કેન્દ્ર સરકારે નિશ્ચિત કર્યું છે કે 15.20 લાખ મેટ્રિક ટન મગફળીનો ટેકાના ભાવે ખરીદી જે છે તે કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે અહીંયા વાવેતર ગુજરાતની અંદર થયું છે, 3 ગણું વાવેતર અને રજીસ્ટ્રેશન પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ કરાવ્યું છે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે। એટલે એક ખેડૂત પાસેથી જે જથ્થો ગત વર્ષે લગભગ 200 મણ જેટલો થયો હતો તેની જગ્યાએ વધુ ખરીદી થાય તેવી રજૂઆત અલગ અલગ જે ખેડૂત સંગઠનોએ કરી હતી। તેને લઈને રાજ્ય સરકારે પણ અત્યારે કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો મૂક્યો છે। ગઈકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલે રૂબરૂ મુલાકાત કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ ચૌહાણ સાથે કરી છે અને ખાસ કિસ્સામાં ગુજરાતને વધુ મગફળીનો જથ્થો ખરીદાય તેવી રજૂઆત જે છે તે કરવામાં આવી છે। આ સંદર્ભે ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકારને પણ આ મુદ્દો જે છે તે મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે ગુજરાતની અંદર 9.20 લાખ કરતા વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ગત વર્ષ કરતા 3 ગણું વાવેતર ગુજરાતની અંદર થયું છે। અંકુર, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।